આ ગર્ભવતી યુવતી સાથે ટ્રેનમાં બનેલી ઘટના। આ રાત્રિનો સમય હતો। અમદાવાદ સ્ટેશનથી રાજસ્થાન તરફ જતી ટ્રેન આ ધીમે ધીમે આગળ વધી રહી હતી। આ બહાર વરસાદના ઝાપટા ધીમા પડ્યા હતા। આ પણ હવામાં ભીનાશ હતી। આ ડબ્બામાં બેસેલા મુસાફરોમાં કોઈ વાતો કરી રહ્યા હતા। આ કોઈ ઊંઘમાં ખોવાઈ ગયા હતા અને કોઈ બહાર અંધકારમાં આ વીજળીના ચમકારા નિહાળી રહ્યા હતા। આ જ ટ્રેનના S3 કોચમાં ફરજ પર હતી કોન્સ્ટેબલ રેખા રાઠોડ। આ 30 વર્ષીય આ રાજસ્થાનના પાલી જિલ્લામાં જન્મેલી આ દમદાર અને દયાળુ સ્વભાવની મહિલા પોલીસ આ તે મહિલા સુરક્ષા દળમાં હતી અને ગુજરાત રાજસ્થાન રૂટ પર ખાસ પેટ્રોલિંગ માટે નિયુક્ત હતી। આ રેખા રોજની જેમ પોતાની ડ્યુટી કરી રહી હતી। આ દરેક કોચમાં ફરી ફરીને મુસાફરોની સલામતી તપાસી રહી હતી। આ તેના હાથમાં ટોર્ચ હતી અને ખિસ્સામાં નોટબુક। આ બેન પાણી લેશો? એક મુસાફરે પૂછ્યું। આ ના ભાઈ, આ થેન્ક યુ, આ રેખાએ હળવી સ્મિત સાથે કહ્યું। આ રેખાની આંખો તીક્ષ્ણ હતી। આ તેને ફરજ પર રહેતા ક્યારેય થાક આવતો ન હતો। એ માટે તેના સહકર્મીઓ કહેતા કે આ રેખા એટલે ચાલતું ફરતું ધૈર્ય। આ ટ્રેન ગાંધીનગર પાર કરી રહી હતી। આ ત્યારે અચાનક આગળના કોચમાંથી હલ્લાબોલનો અવાજ આવ્યો। આ કોઈ મહિલા બીમાર પડી છે, મદદ કરો। આ કોઈ પુરુષનો અવાજ આખા ડબ્બામાં ગૂંજી ઉઠ્યો। આ રેખા તરત દોડી ગઈ। તેણે જોયું એક યુવતી આશરે 25 વર્ષની આ પાટિયા પર બેસેલી હતી અને તીવ્ર પીડામાં હતી। આ બાજુમાં તેનો પતિ અને સાસુ ગભરાઈ ગયેલા। શું થયું? આ રેખાએ પૂછ્યું। આ મેમ, એ ગર્ભવતી છે। આ પણ અચાનક દુખાવો શરૂ થયો છે। આ કદાચ પ્રસ્તુતિનો સમય આવી ગયો છે। આ પતિએ હાથ કમતા કહ્યું। આ રેખાના ચહેરા પર એક ક્ષણ માટે ગંભીરતા છવાઈ, પણ એ ધબરાઈ નહીં। એને પોલીસ તાલીમ દરમિયાન ફર્સ્ટ એડ અને ઇમરજન્સી હેન્ડલિંગ શીખવાયું હતું। આ સ્ટેશન ક્યાં સુધી છે? આ રેખાએ પૂછ્યું। આ મેમ, આગલું સ્ટેશન જયપુર છે। હજી 1 કલાક છે, એક મુસાફરે કહ્યું। આ રેખાએ તરત નિર્ણય લીધો। આ 1 કલાક રાહ જોઈ શકાતી નથી। એમને અત્યારે જ અહીં જ મદદ કરવી પડશે। આ રેખાએ ઝડપથી મુસાફરોને સંકલિત કર્યા। આ બેન, તમારું નામ? આ નીતા। આ મહિલાએ પીડામાંથી કહ્યું। આ બરાબર નીતા, તમે હિંમત રાખો, અમે બધું સંભાળીએ છીએ। આ રેખાએ નરમ અવાજમાં કહ્યું। આ તેણે બાકીના મુસાફરોને કહ્યું। આ બધા પુરુષો થોડા દૂર બેસી જાઓ। આ મહિલા મુસાફરો, આ કૃપા કરીને અહીં આવો। આ ડબ્બામાંની 2 મહિલાઓ, એક વૃદ્ધ અને એક નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી આગળ આવી। હું નર્સિંગ કોલેજમાં છું, થોડું જાણું છું, આ યુવતીએ કહ્યું। આ સારું, આ તમે મારી સાથે રહેજો, આ રેખાએ કહ્યું। આ ટ્રેન ધીમે ધીમે ડગમગતી ચાલતી હતી। આ રેખાએ આસપાસની ચાદરો એકત્ર કરી। આ બેન, આ તમારી પાસે ચાદર છે, ટુવાલ, પાણી? આ મુસાફરો સહાય માટે તરત તૈયાર થયા। આ થોડા જ મિનિટોમાં રેખાએ ચાદરોથી એક પડદાવાળું વર્તુળ બનાવી દીધું। આ તેણે કોચના એક ખૂણે સુરક્ષિત જગ્યા બનાવી। આ બહાર વરસાદના અવાજ સાથે અંદર માનવતાનો સંગીત વાગી રહ્યો હતો। આ નેતાની પીડા વધતી જતી હતી। હું નથી શકતી, આ બહુ દુઃખી છે, આ તે બોલી। તમે હિંમત રાખો, આ શ્વાસ ધીમા ધીમા લો, આ રેખાએ કહ્યું અને તેનો હાથ પકડીને હળવું દબાવ્યું। આ રેખાના ચહેરા પર શાંતિ હતી। આ પરંતુ અંદર ધબકારો વધતો જતો હતો। એ જાણતી હતી કે એક નાની ભૂલ પણ જીવ જોખમમાં મૂકી શકે। આ ટ્રેનના એક ખૂણે દીવો ઝબૂકતો હતો। આ ભગવાન, તું સાથે રહેજે, આ મનમાં કહ્યું। આ ટ્રેન હલનચલન કરતી રહી। આ પણ એ વર્તુળની અંદર સમય અટકી ગયો હતો। આ રેખા અને યુવતીએ નીતાને માર્ગદર્શન આપ્યું। હવે થોડું દબાણ આપો, હા શાબાશ। આ થોડા જ ક્ષણોમાં એક નાજુક રડવાનો અવાજ સંભળાયો। આ બધા મુસાફરો તત્કાલ ચૂપ થઈ ગયા। આ નવજાત બાળકીનું પ્રથમ રુદન ડબ્બામાં આશાનો દીવો બની ગયો। આ રેખાએ તરત બાળકને ચાદરમાં લપેટી લીધું। આ બેન, આ દીકરી છે, આ તેણે સ્મિત સાથે કહ્યું। આ નીતાના ચહેરા પર આંસુઓ વહેતા હતા। આ પણ એ આંસુ ખુશીના હતા। આ મારી દીકરી,
આ મારી રેખા, તે બોલી. આ રેખાએ હળવેથી કહ્યું, આ બધું સારું છે. આ માતા અને બાળક બંને સુરક્ષિત છે. આ રેખાએ પોતાના વોકી ટોકી વડે સ્ટેશન માસ્ટરને જાણ કરી. આ જયપુર સ્ટેશન પર મેડિકલ ટીમ તૈયાર રાખો. આ ટ્રેન નંબર 19411, આ કોચ S3 એક મહિલા પ્રસ્તુતિ પછીની સ્થિતિમાં છે. આ સ્ટેશન માસ્ટરે તરત જવાબ આપ્યો, કોપી ધેટ. આ મેડિકલ ટીમ રેડી છે. આ બાકીના મુસાફરો તાળીઓ વગાડવા લાગ્યા. કોઈએ કહ્યું, આ પોલીસ નથી, આ દેવી છે, દેવી. આ રેખા થોડી શરમાઈ હસીને બોલી, આ બધું ભગવાનની કૃપા છે. હું તો મારી ફરજ કરી રહી હતી. આ ટ્રેન જયપુર સ્ટેશન તરફ આગળ વધી રહી હતી. આ રેખા બાળકને સંભાળી રહી હતી. આ તેની આંખોમાં એક અજાણી શાંતિ હતી. આ નેતાની સાસુએ આગળ આવીને કહ્યું, આ બેટી, આ તું આજ મારી લાડકીના જન્મની ભાગીદાર છે. આ તારા હાથમાંથી જીવન મળ્યું છે. આ રેખાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે વિચારી રહી હતી, આ ફરજ તો ઘણીવાર કઠોર હોય છે. પણ આજે એ ફરજનું સ્વરૂપ દયા અને માનવતામાં રૂપાંતરિત થયું હતું. આ ટ્રેન આગળ વધતી રહી. આ જાણે એ દીકરીના રુદન સાથે આ નવા સવારનું સ્વાગત કરી રહી હોય. આ ટ્રેન ધીમેથી જયપુર સ્ટેશન પર અટકી. આ પ્લેટફોર્મ પર પહેલેથી જ મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ અને થોડા પોલીસ અધિકારીઓ ઊભા હતા. આ રાત્રિના લગભગ 10 ને 15 વાગ્યા હતા. પણ વાતાવરણમાં ઉત્સુકતા અને ભાવનાનું મિશ્રણ હતું. આ કોન્સ્ટેબલ રેખા રાઠોડ ધીમેથી કોચમાંથી બહાર આવી. હાથમાં ચાદરમાં લપેટેલી નાની બાળકી હતી. જેની હળવી રડવાની અવાજ હજી પણ હવામાં ગૂંજી રહી હતી. આ બાળકીના ચહેરા પર શુદ્ધ શાંતિ હતી. જાણે દુનિયાએ તેને પ્રેમથી સ્વાગત કર્યું હોય. આ મેડિકલ ટીમ તરત આગળ આવી. માતા નીતાને સ્ટ્રેચર પર લઈ જવાય. નેતાના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં આનંદ ઝળહળતો હતો. એ બોલી, આ મારી દીકરી, આ મારી રેખા, એ મારી આશા છે. બાજુમાં ઊભેલી રેખાના ચહેરા પર સ્મિત છલકાતું હતું. પણ એ સ્મિતની પાછળ એક ભાવનાનો સમુદ્ર છુપાયેલો હતો. એણે પોતાના મનમાં કહ્યું, આજ મારી ડ્યુટી નથી, મારી જિંદગીનો અર્થ બની ગઈ છે. એમ્બ્યુલન્સ સીધી જયપુર સિવિલ હોસ્પિટલ તરફ દોડી. રસ્તામાં રેખા પણ સાથે ગઈ. તેની આંખો બાળકી પરથી હટતી નહોતી. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ તપાસ શરૂ કરી. થોડા સમય બાદ ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું, માતા અને બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ છે. ચિંતા કરવાની જરૂર નથી. રેખાએ ધીમેથી શ્વાસ લીધો. એણે પોતાના કપાળ પરનો પરસેવો સાફ કર્યો. એ વખતે નીતાના પતિએ આગળ આવીને હાથ જોડ્યા. મેમ, તમે અમારું જીવન બચાવ્યું છે. તમે ન હોત તો ખબર નહીં શું થાત. રેખાએ હળવેથી કહ્યું, મેં ફક્ત મારી ફરજ કરી છે ભાઈ. તો ભગવાનની કૃપા છે. પણ અંદરથી એ જાણતી હતી કે ફરજથી વધુ કંઈક હતું, માનવતા. જે આજની રાત્રે જીવંત બની હતી. ઘટના હોસ્પિટલમાંથી બહાર આવતા જ મીડિયા સુધી પહોંચી ગઈ. સવારે સમાચાર ચેનલો અને સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ આવવા લાગી. ચાલતી ટ્રેનમાં જન્મી બાળકી. પોલીસ કોન્સ્ટેબલ રેખાએ કરી પ્રસ્તુતિમાં મદદ. રાત્રે વરસાદ વચ્ચે ટ્રેન અને માનવતાનો ચમત્કાર. બાળકીનું નામ રાખવામાં આવ્યું રેખા. જીવનદાતા પોલીસના નામ પર. અમે કહ્યું, યુગમાં જ્યાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વ્યસ્ત છે, ત્યાં એક મહિલા પોલીસે ફરજ અને દયા બંનેનું ઉદાહરણ આપી દીધું. 2 દિવસ બાદ અમદાવાદ રેલવે પોલીસ હેડક્વાર્ટરમાં ખાસ કાર્યક્રમ યોજાયો. ત્યાં હાજર હતા DIG સાહેબ, રેલવે અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ. સ્ટેજ પર રેખાને બોલાવવામાં આવી. એ સાદા યુનિફોર્મમાં હતી. પણ ચહેરા પર ગૌરવની ઝળહળાટ હતી. DIGએ એના હાથમાં ગૌરવ ચિહ્ન આપ્યું અને બોલ્યા, રેખા રાઠોડે બતાવ્યું કે
આ ફરજ ફક્ત નિયમો પૂરા કરવાની બાબત નથી. આ ફરજ એ માનવતાની સેવા છે. આ જ્યારે લોકો ડરતા હોય, આ ત્યારે જે હાથ મદદ માટે આગળ આવે એ જ સાચા રક્ષક છે. આ તાળીઓના ગડગડાટ હોલમાં ગૂંજી ઉઠ્યો. આ રેખા માઇક પાસે આવીને નમ્ર અવાજમાં બોલી, હું ફક્ત મારી ફરજ કરી. એ રાતે એક સ્ત્રી પીડામાં હતી અને હું પણ સ્ત્રી છું. મેં માત્ર એ વિચાર્યું કે જો હું એની જગ્યાએ હોત તો કોઈ મારી મદદ કરત. એ વિચારથી જ મને શક્તિ મળી. તે બોલતા બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા. પણ એ સ્મિત રોકી ન શકી. અઠવાડિયા પછી એ જ હોસ્પિટલમાં એક વિશેષ દિવસ હતો. નેતા અને તેનો પરિવાર રેખાને મળવા આવ્યા. બાળકી હવે ચમકતી આંખોથી બધું નિહાળી રહી હતી. નેતાની સાસુએ બાળકને રેખાના હાથમાં આપતા કહ્યું, હવે તમારી પણ દીકરી છે. અમે એનું નામ રાખ્યું છે રેખા. રેખા હસમસી ગઈ. એની આંખો ભીની થઈ ગઈ. મારા નામ પર? હા બેટી, તમે એને જન્મ આપ્યો છે. તમારું નામ એને જીવનભર યાદ રહેશે. રેખાએ બાળકીના કપાળ પર ચુંબન આપ્યું. એણે ધીમેથી કહ્યું, હું આશીર્વાદ આપું છું કે તું મોટી થઈને દરેકના જીવનમાં પ્રકાશ લાવીશ. તે સાંજે રેખા ફરી ટ્રેન ડ્યુટી પર હતી. એ જ રૂટ, એ જ હવા, એ જ વરસાદ. પણ એ વખતે એના મનમાં અલગ શાંતિ હતી. ટ્રેનના વિન્ડોઝમાંથી બહાર નજર કરતા એ વિચારી રહી હતી, ફરજનો અર્થ હું આજ સમજી ગઈ. યુનિફોર્મ ફક્ત શસ્ત્ર નથી, એ દયા, પ્રેમ અને કરુણાનું પ્રતીક છે. ક્યારેક કાયદાથી વધારે જરૂર હોય છે માનવતાની. ટ્રેનના અવાજમાં એ બાળકના રુદનનું પ્રતિધ્વનિ સાંભળતી હતી. એ અવાજ હવે એના માટે પ્રેરણા બની ગયો હતો. કહેવામાં આવે છે કે જીવન આપનાર ભગવાન છે. પરંતુ ક્યારેક એ ભગવાન માનવીના રૂપમાં દેખાય છે. જેવી રેખા રાઠોડ તે રાત્રે હતી. એણે બતાવ્યું કે માનવતાથી મોટું કોઈ ડિગ્રી કે પદ નથી. એ હૃદયમાં વસતી છે. જ્યાં પ્રેમ અને હિંમત બંને એકસાથે રહે છે. બાળકી રેખા મોટી થઈને જ્યારે બોલી શકી, ત્યારે એણે પ્રથમ શબ્દ બોલ્યો, માં. અને એ શબ્દ સાથે જ રેખા રાઠોડની આંખો ફરી ભીની થઈ ગઈ. કારણ કે એ સમજી ગઈ હતી કે એ રાત્રે જે જીવ બચાવ્યો હતો એ હકીકતમાં એની આત્માનો એક અંશ બની ગયો હતો. વર્ષો વીતી ગયા. સમયનું ચક્ર આગળ વધતું ગયું. પરંતુ એ રાત્રિની કહાણી હજી પણ લોકોના મનમાં જીવતી રહી. રાજસ્થાન જતી ટ્રેનમાં જન્મેલી એ બાળકી હવે 10 વર્ષની થઈ ગઈ હતી. રેખાજીનું નામ જ એની જીવનકથા બન્યું. નેતા અને તેના પતિ બાળકીને પ્રેમથી ઉછેરતા. એ ખૂબ બુદ્ધિશાળી, દયાળુ અને સંવેદનશીલ હતી. જ્યારે અન્ય બાળકો રમકડા માંગતા, એ કહેતી, મને પોલીસની કેપ જોઈએ. હું પણ એક દિવસ કોઈને બચાવીશ. એના માતા પિતા વારંવાર એને એ રાત્રિની વાર્તા સંભળાવતા કે કેવી રીતે ચાલતી ટ્રેનમાં એક બહાદુર મહિલા પોલીસે એને જન્મ આપ્યો હતો. દરેક વખતે એ સાંભળતી અને આંખોમાં ચમક આવી જતી. એક દિવસ શાળામાં હીરો ઓફ ધ નેશન વિષય પર સ્પર્ધા હતી. બધાએ ફિલ્મના હીરો લખ્યા, પણ નાની રેખાએ લખ્યું, મારી હીરો કોન્સ્ટેબલ રેખા રાઠોડ. એના શિક્ષકે પૂછ્યું, બેટા એ કોણ છે? રેખાએ નિર્દોષ સ્મિત સાથે કહ્યું, મારા જન્મ સમયે મારી મમ્મી સાથે ટ્રેનમાં હતી. એણે મારી જાન બચાવી. એ મારા માટે ભગવાન જેવી છે. ક્લાસ તાળી વગાડીને એના શબ્દો પર ખુશ થયો. સમય સાથે નાની રેખા મોટી થતી ગઈ. એને અભ્યાસમાં પણ રસ હતો અને સેવાભાવમાં પણ. એણે 18 વર્ષની ઉંમરે પોલીસ વિભાગમાં જોડાવાનું સ્વપ્ન જોયું. નેતા એને અમદાવાદ લઈ ગઈ. જ્યાં હવે કોન્સ્ટેબલ રેખા ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત હતી. વર્ષો પછી બંનેની ફરી મુલાકાત થઈ. તમારું નામ પણ રેખા? ઇન્સ્પેક્ટર હસતા પૂછે છે. બાળકી બોલી, હા મેમ. મારી મમ્મીએ તમારું નામ મને આપ્યું છે. કારણ કે તમે મને જન્મ આપ્યો હતો.
આ રેખા રાઠોડ એક ક્ષણ માટે મૌન રહી ગઈ. એની આંખોમાં ગર્વ અને પ્રેમ છલકાઈ ગયો. એણે બાળકીના માથા પર હાથ રાખી આશીર્વાદ આપ્યો. આ તો મારી સૌથી મોટી જીત છે બેટી. આ જો તું માણસોને મદદ કરવાનું શીખી જાય તો એ જ તારો સાચો બેઝ છે. આ વર્ષો પછી આ જ્યારે નાની રેખા પણ પોલીસ ટ્રેનિંગ માટે પસંદ થઈ, અત્યારે સમાચાર ફરી હેડલાઇન બન્યા. આ ચાલતી ટ્રેનમાં જન્મેલી બાળકી હવે પોલીસ બનશે. આ જીવનદાતા રેખાના પગલે. આ સંપૂર્ણ સમાજે એ ઘટનાને ફરી યાદ કરી. એ રાત્રે માનવતાનું જે બીજ રોપાયું હતું એ હવે એક સુંદર વૃક્ષ બની ગયું હતું. આ રેખા રાઠોડ હવે નિવૃત્ત થઈ ગઈ હતી. એક સાંજે તે પોતાની બાલ્કનીમાં બેઠી હતી, હાથમાં ચા અને આંખોમાં શાંતિ. આ સામે ટીવી પર સમાચાર ચાલુ હતા. આ નવી ભરતીમાં સૌથી યુવા મહિલા પોલીસ રેખા નીતા શર્મા. એણે સ્મિત કર્યું અને આકાશ તરફ જોયું. મનમાં કહ્યું, આ ભગવાન, આજ તો જીવનનો અર્થ છે. આ એક જીવ બચાવવાથી અનેક જીવ પ્રેરિત થાય છે. આ એ સમયે દૂરથી સાયરનનો અવાજ આવ્યો. એ જાણે એ જ ટ્રેનનો પ્રતિધ્વનિ હતો. આ જ્યાંથી આ કથા શરૂ થઈ હતી. આ રેખા રાઠોડની આંખો ભીની થઈ ગઈ, પણ હૃદય ગૌરવથી ભરાઈ ગયું. આ વર્ષો બાદ એક સમારંભમાં રેખા રાઠોડ અને યુવા અધિકારી રેખા નીતા શર્મા એક સાથે મંચ પર ઊભી હતી. આ લોકોએ તાળીઓ વગાડીને સ્વાગત કર્યું. એક તે આ જેણે જીવ બચાવ્યો હતો અને એક તે આ જેણે જીવનને અર્થ આપ્યો હતો. આ રેખા રાઠોડે માઇક પાસે જઈ ધીમેથી કહ્યું, હું એ રાત ક્યારેય ભૂલી શકી નથી. આ ફરજ ક્યારેય યુદ્ધ જેવી લાગે છે. આપણે એ જ ફરજ જો પ્રેમથી કરવામાં આવે તો એ જ સૌથી મોટી જીત છે. હું ગર્વ અનુભવું છું કે આ મારી સંતાન જેવી દીકરી આજે રાષ્ટ્રની સેવા માટે તૈયાર છે. આ તાળીઓના ગડગડાટ વચ્ચે આ બંને એકબીજાને ગળે લગાવ્યા. આ સમારંભમાં દરેકની આંખો ભીની થઈ ગઈ. આ તે સાંજે આ જ્યારે સૂરજ ધીમેથી અસ્ત થઈ રહ્યો હતો. આ રેખા રાઠોડે આકાશ તરફ જોયું. આ મનમાં એક શાંત પ્રાર્થના ઉઠી, આ માનવતાનો દીવો ક્યારેય બુઝાય નહીં. આ જ્યારે પણ દુનિયામાં અંધકાર ફેલાય, આ ત્યારે કોઈને કોઈ રેખા જરૂર જન્મે. અને એ સ્મિત સાથે ચાલતી ગઈ. આ પાછળ રહી ગઈ એક એવી કહાની, આ જે ફરજ, આ દયા અને માનવતાનું અમર ઉદાહરણ બની ગઈ. આ રેખા હવે નામ નહીં, પ્રેરણા બની ગઈ. આ સ્રોત સ્વરશીત. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.